અને રાધે કૃષ્ણનો જાપ જપવા લાગ્યા. લીધેલ ટેક પૂરી કરવા ટાઢ, તડકો, વરસાદ કે વાવાઝોડાની પરવા કર્યા વિના વર્ષો વર્ષ પગપાળા દ્વારિકા પહોંચે અને પ્રભુ એમને સસ્મિત દર્શન આપે. આજે આ વાતને 20 વર્ષના વાણા વીતી ગયા છે, પણ બંને દંપતી પોતાની નેમમાં અડગ છે. પગપાળા યાત્રાના 21મા વર્ષે પ્રભુએ આ બંને ભક્તોને કસોટીના એરણે ચડાવ્યા. જય કૃષ્ણ મુરારી, જય હો ગિરધારી. અગાઉ ડાકોરથી દ્વારકાનો પંથ કાપતા 15 દી લાગતા, હવે 20 દી થાય છે કા? હે હરી રાખે એમ રહીએ. અરે કદાચ 2 મહિને